કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મોડી રાત્રે સુરતથી મોટા સંકેત આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત સર્કિટ હાઉસ પહોંચતાની સાથે જ મોટા સંકેત સામે આવ્યા છે। સુરત એરપોર્ટ ખાતેથી મોડી રાત્રે અમિત શાહ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। સી.આર. પાટીલના નિવાસસ્થાને મોડી રાત્રે પાટીલ પરિવાર સાથે તેમણે મુલાકાત કરી। મોડી રાત્રે પાટીલ પરિવાર સાથે મુલાકાત બાદ પાટીલ નિવાસસ્થાને ભારત પાકની મેચ પણ નિહાળી। જો કે ગત રોજ ભારત પાકિસ્તાનની મેચની અંદર ભારતની ઐતિહાસિક જીત પણ જોવા મળી હતી। એ મેચની જીત બાદ મોડી રાત્રે પાટીલ નિવાસસ્થાને સી.આર. પાટીલ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત સુરતના મેયર, સુરતના સાંસદ, સુરત શહેર ભાજપના હોદ્દેદારો, સુરત શહેરના ભાજપના ધારાસભ્યો સહિતના નેતાઓએ મોડી રાત્રે સી.આર. પાટીલના નિવાસસ્થાને ભોજન પણ લીધું હોવાના સમાચાર મળી રહ્યા છે। એ ભોજન દરમિયાન મહત્વપૂર્ણ બેઠક મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ, અને સાથે જ ગુજરાતના મંત્રીમંડળની અંદર નવા મંત્રીઓ કોને કોને સમાવેશ કરવો તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી છે। તમામની વચ્ચે મોડી રાત્રે આ મોટા સંકેત સી.આર. પાટીલના નિવાસસ્થાનેથી મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ, વર્ષ 2022ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે બનતાની સાથે જ સુરતની અંદરથી 3 જેટલા નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે। જો કે ભૂતકાળની અંદર વર્ષ 2020-21ની આસપાસનો સમયગાળો હતો કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જ્યારે સરકાર બની હતી એ દરમિયાન પણ સુરતથી 3 જેટલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું। એટલે કે સુરત એ દક્ષિણ ગુજરાતનું એપિસેન્ટર, અને દક્ષિણ ગુજરાતના એપિસેન્ટર સુરતની અંદરથી દરેક વખતે 2 અથવા 2 થી વધુ મંત્રીઓને સ્થાન આપવામાં આવે છે। ત્યારે ફરી એક વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના એ સુરત પ્રવાસ દરમિયાન સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને આ મોટી બેઠક મળી હોવાના સમાચાર મળી રહ્યા છે।